આજના મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે માંગરોળ મુકામે અલગ અલગ ગૌશાળા દ્વારા સ્ટોલનો નાખવામાં આવેલા છે। એમાં ખાસ કરીને ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા અહીંયા લીમડા ચોકમાં સ્ટોલ નાખી અને દાતાઓ પાસેથી ગાયો માટેનું દાન એકત્ર કરવામાં આવે છે। આજે લોકો ઉત્તરાયણ નિમિત્તે ખૂબ જ દાન કરતા હોય ને ગાયોને ખૂબ જ ઘાસચારો પણ નાખતા હોય, પરંતુ ગોપાલ કૃષ્ણ ગૌશાળાને જો રોકડ આપવામાં આવે તો આખું વર્ષ એની ગાયોની સેવા થઈ શકે। એટલે હું ગ્રામજનોને વિનંતી પણ કરું છું કે સાથે સાથે ઘાસચારાની સાથે રોકડ રકમ પણ ગૌશાળાને આપવામાં આવે તો આખું વર્ષ ગાયોનો નિભાવ થાય અને આપણે પૂર્ણ પ્રાપ્ત થાય। ને ગૌશાળા આજના મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સર્વે જનતાને હું શુભેચ્છા પાઠવું છું ને સારામાં સારી આ મકર સંક્રાંતિ ઉજવાય એવી શુભેચ્છા પાઠવું છું। આજે 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો પાવન પર્વ અને આ પાવન પર્વનું મહત્વ દાન અને પુણ્યનું હોય છે, જેથી આજે બધા લોકો દાન ધર્મ કરતા હોય છે, જેથી કરીને આજે શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ લીમડા ચોક ખાતે ગૌદાન માટે, ગૌશાળાના નિભાવ માટે દાન એકત્ર કરવા માટે અમે ટ્રસ્ટીશ્રીઓ વેલજીભાઈ, કાંતિભાઈ, ભગીરથભાઈ, પરેશભાઈ બધા ટ્રસ્ટીશ્રીઓ અને ગામના મુખ્ય આગેવાનો સાથે અમે આજે લીમડા ચોક ખાતે દાન એકત્ર કરવા માટે સ્ટોલ નાખ્યો છે અને આજે લોકો ઊંડા હાથેથી દાન કરીને પુણ્ય કમાવે છે। આજરોજ મકર સંક્રાંતિનો પાવન પર્વ હોય, ગૌદાનનું અનેરું મહત્વ હોય છે આજના રોજ। તો જી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના માંગોળ દ્વારા દર વર્ષની જેમ કેશોદ માંગોળ જે બાયપાસ છે ત્યાં અમે સ્ટોલનું આયોજન કરેલ છે, જેમાં યાત્રિકો દ્વારા નીકળતા વાહનો તેમજ માંગોળની આજુબાજુના ગામના લોકો પણ ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે। આજના પાવન દિવસે, મકર સંક્રાંતિના પાવન દિવસે અબોલ પશુઓ માટે, લીલા ઘાસચારા માટે આપનું દાન સ્વીકારવામાં આવશે। માંગરોળ પાંજરાપોળ વર્ષો જૂની સંસ્થા છે, વર્ષમાં એક વખત દાન અમે આ સ્ટોલ નાખીને સ્વીકારીએ છીએ। આપનું દાન અમને મળતું આવ્યું છે અને હજી પણ આગળ મળતું રહેશે એવી શુભેચ્છા। હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ। હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ। જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે। ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, રિયલમી અને એપલના કવર પણ અહીંયા જ મળી જશે। ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝમાં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે। બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ, ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે। અરે એસેસરીઝ તો ઓલ ઓવર એસેસરીઝ તમને અહીંયા મળી જશે ભાઈ, જેમ કે એરબડ્સ, ચાર્જર, બ્લુટૂથ સ્પીકર, પાવર બેંક જેવી કે અદ્ભુત એસેસરીઝ હો। દરેક પ્રકારની એસેસરીઝ તમને અહીંયા જ મળી જશે। 20 વર્ષની જૂની પેઢી છે ભાઈ, સરનામું પણ બદલી ગયું છે। પેલા રાજમોતી મોલમાં અહીંયા હતી, હવે અહીંયા જોવા મળશે। સરનામું નોંધી લ્યો। આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ। અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ।